સુરત ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ પથકમાં ટેલિગ્રામ મારફતે પાર્ટ ટાઈમ જોબ અને વધુ નફાની લાલચ આપી લોકો સાથે 50 લાખથી વધુના ઓનલાઈન ફ્રોડ કેસમાં છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપીને સુરતના આડાજન પાટિયા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। જૂનાગઢ રેન્જ સાયબર પોલીસમાં નોંધાયેલા 50.51 લાખ રૂપિયાના અધધો કહી શકાય તેવા સાયબર ફ્રોડ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપી ઇનામ હુસૈન મોહમ્મદ ઉપર કટપીસવાલાની ધરપકડ કરી છે। આરોપીએ ટેલિગ્રામ પર નકલી આઈડી બનાવી પાર્ટ ટાઈમ જોબ અને રોકાણ પર વધુ નફાની લાલચ આપી ભોગ બનનાર પાસેથી 28 અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। આ કેસમાં અગાઉ અન્ય 7 આરોપીઓની પણ ધરપકડ કરાઈ ચૂકી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મ્યુલ એકાઉન્ટ મારફતે છેતરપિંડીની રકમ એકત્રિત કરી તેને ક્રિપ્ટોકરન્સી મારફતે વિદેશમાં મોકલતા હતા। હાલ પકડાયેલો આરોપી ધરપકડથી બચવા માટે સાઉદી અરેબિયા, થાઇલેન્ડ અને બાદમાં દુબઈમાં છુપાઈ રહ્યો હતો। પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર મળતી પાર્ટ ટાઈમ જોબ, રોકાણ અને વધુ નફાની લાલચ આપતી લક્ષથી સાવચેત રહેવા તેમજ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવાની અપીલ કરી છે।